જય ભારત, જય જોહાર, જય ભીમ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ફ્લો ઓફ ટ્રુથમાં. આજે ખાસ અગત્યનો એક ગંભીર મુદ્દો લઈને આપણી વચ્ચે આવ્યો છું, જે સમગ્ર એસસી એસટી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને લોકો અને આ સમાજો માટે બહુ ગંભીર ચર્ચાનો વિષય છે. આજે જ્યારે દેશમાં એક માહોલ ચાલી રહ્યો છે, જે માહોલને આપણે સૌ કોઈ જાણીએ છીએ, લવ જેહાદના નામે. જ્યારે કોઈ મુસ્લિમ યુવક હોય એ હિન્દુ યુવતી સાથે, અથવા હિન્દુ યુવક હોય એ મુસ્લિમ યુવતી સાથે જ્યારે આ સંપર્કો અથવા તો લગ્ન જીવનથી જ્યારે એ પોતાના આપમેળે રાજી હોય અને કરતા હોય, ત્યારે આ લવ જેહાદનો કાયદો છે એ સંપૂર્ણપણે અમલમાં છે. પરંતુ અમારી સમક્ષ એક બહુ ગંભીર સમસ્યા આ દેશના જે મૂળ નિવાસી પ્રજા છે, જે મૂળ ભારતની પ્રજા છે, જે બહોળા સમુદાયમાં જેનો વસવાટ છે, એવી આદિવાસી પ્રજા અને એસસી પ્રજા. તો વાત એ કરવી છે કે જ્યારે તમે હિન્દુત્વનો ઝંડો લઈને નીકળો છો, હિન્દુની વાત કરો છો, કોઈ ધર્મની વાત કરો છો, એ ધર્મને નડતરરૂપ થતા હોય એવા પ્રશ્નોની વાત કરો છો, ત્યારે આ તમારી સામે બધું દેખાય છે. પણ મારે જે આદિવાસી અને એસસી સમાજના જે દિગ્ગજ નેતાઓ છે, જે પગલુછણિયાઓ છે, એ પગલુછણિયાને એવું કહેવું છે કે તમે ક્યારેય કલ્પના કરી છે કે આપણી જે આદિવાસીઓની દીકરીઓ છે એને એક એવું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કે વેચાતી લઈ અને એના ઘરમાં રાખી અને જે કૃત્ય કરવામાં આવે છે, અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે અનામત છે, કઈ રીતે તમને સાઇડલાઇન કરવાનો એક જે પ્રયત્નો ચાલી રહ્યા છે, એનાથી વાકેફ છો? જો વાકેફ હોય તો આ સંવિધાનમાં પણ આદિવાસી સંસ્કૃતિને જાળવવા, આદિવાસી કલ્ચરને જાળવવા, આદિવાસી લોકોનું જે જળ જમીન જંગલની જે લડાઈ છે, એ લડાઈને જાળવવામાં જ્યારે આદિવાસીના માટે અમુક કાયદાઓ જે કરવામાં આવ્યા છે અને બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે, તો એ જોગવાઈઓનું શું ચુસ્તપણે અમલવારી થાય છે? આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો. આ એક બહુ મોટી ગંભીર સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે અમે તન મન ધનથી મહેનત કરી રહ્યા છીએ કે આ કલ્ચરને અને આવી જે પ્રવૃત્તિ છે એને ડામવા માટે હું ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એસસી એસટીના, એ જનપ્રતિનિધિઓને વિનંતી કરું છું કે સંસદમાં અને વિધાનસભામાં એક આ ખરડો પસાર થવો જોઈએ કે આદિવાસીની દીકરી છે એ આદિવાસી સિવાય બીજા કોઈ વ્યક્તિ અથવા તો બીજા કોઈ સમુદાય સાથે જ્યારે એને મૈત્રી કરારથી માંડી અને એને લગ્ન નોંધણી કરવામાં આવે છે, એમાં પણ નવા ફતવાઓ બહાર પાડવામાં આવે છે. તમારે જ્યારે દેશમાં સ્વતંત્રતા છીનવવાના તમે જે પ્રયત્નો કરી રહ્યા છો, આ દેશના ભારતના મૂળ નાગરિકોને અને ભારતનો કોઈ પણ નાગરિક છે એને સ્વતંત્ર જીવવાનો હક તમે છીનવી રહ્યા છો. એની વાણી સ્વતંત્ર, અભિવ્યક્તિ, એના જીવવાની સ્વતંત્રતા છીનવી રહ્યા છો, ત્યારે તમને આ નથી દેખાતું? અને ખાસ કરીને તો હું મારા યુવા વર્ગને કહું છું, આદિવાસી અને અનુસૂચિત જાતિ અને જે અન્ય પછાત જ્ઞાતિઓમાં જે આ કુપ્રથાઓ ચાલી રહી છે, ક્યાં સુધી? તમે વિચાર કરો કે આ જે પ્રશ્ન છે એ બહુ ગંભીર પ્રશ્ન છે. છેલ્લે તમારે ઝીરો થઈને અટકવાનું છે. તો મારો આ સરકારશ્રીને સીધો સંદેશો છે, અને સરકાર કરતાં પણ અમારા જે એસસી એસટીના જે મળતિયાઓ છે, જે પોતાના મા બાપને કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય એને જીવતી કરવાના એ નૈતિક જે પ્રયત્નો કરી રહ્યા છે, ચમચાઓ બની, દલાલો બની, અને મારે એ દલાલોને કહેવું છે કે ક્યારેક વિધાનસભામાં આ પણ પ્રશ્નો ઉપાડો. અહીંયા ફિલ્ડ ઉપર આવીને જોઉં તો કેટલી દીકરીઓ આપણી છે ને એને ગાભણી કરી અને મૂકી દેવામાં આવી છે પાછી, અને એની માથે કેટલા અત્યાચાર થાય છે. વેચાતી
લઈ એને અને ક્યાંક જગ્યાએ ભો લાવી અને એને આ કરવામાં આવે છે. અને જ્યારે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામસભાની ચૂંટણી હોય ને ત્યારે ખબર પડે છે કે ઓહો, આ આદિવાસી તો આપણા સમુદાયમાં નહોતા, ના ક્યાંથી આવી ગયા. જે અભડસેટ રાખે છે, જે તમને ધૂણા કરે છે, અને આ એક ષડયંત્ર બહુ મોટું છે. આના માટે એક અવાજ ઉઠવવો જોઈએ. અને સમસ્ત એસસી એસટી સમાજની આ લાગણી છે કે આના માટે એક ફતવો બહાર પાડવો જોઈએ અને એક ખરડો બહાર પાડવો જોઈએ કે આદિવાસી અથવા તો એસસી સમાજની કોઈ પણ દીકરી, બેન, મહિલા સાથે કોઈ અન્ય જ્ઞાતિનો જ્યારે એની સાથે મેરેજ કરવા અથવા તો એને મૈત્રીકરણ કરવા તૈયાર થાય છે ત્યારે સમાજનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. મા બાપ કરતાં સમાજનું અને સમાજના પ્રતિનિધિઓનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આવો ફતવો બહાર પાડવામાં આવે. જાગો, નહીં તો તમારી જેમ આજે કહેવાય છે, ઘણા લોકો બૂમ બરાડા પાડે છે, સંવિધાન ખતરામાં છે, સંવિધાન ખતરામાં છે. આ દેશમાં સ્કૂલ બંધ કરાવી દીધી. આ દેશમાં તમારી એટ્રોસિટી એક્ટ અત્યારે નાબૂદ કે તો એ થાય છે, તો એને કંઈ સંવિધાન નથી નીડ્યું. સંવિધાન કંઈ ખતરામાં નથી, પણ ખતરામાં છે એસસી એસટી અને ઓબીસીના હક અધિકારો ખતરામાં છે. માટે જાગો, આજે નહીં જાગો તો કાલે. તો મિત્રો, આ વિડીયો મારો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ભીમ, જય ભારત.